भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्नेरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्य आयतनवान् भवति य एवं वेद यो अप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति ॐ शान्तिः 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 हरिः ॐ નમસ્કાર. પારાવારના પ્રવાસીઓનું સાંજે સવાર ઓઢાડીને સ્વાગત કરું છું. જન લોકમતની વચ્ચે સજ્જન લોક એકમત થઈને સ્વીકારે છે એ સાહિત્ય પ્રીતિ અને પ્રવૃત્તિનું નામ છે ઇમેજ પબ્લિકેશન્સ. પુસ્તકો વેચાય છે અને વંચાય છે
એવા વાતાવરણમાં ગુજરાતીપણું 16 કળાએ ખીલ્યું છે. આ ખીલેલી સુગંધમાં સંબંધનો સરવાળો કરવા આવેલા માણસાઈની ધર્મયાત્રાના યાત્રિક માધવ પ્રિયદાસ સ્વામીજીનું આપણે સૌ મુંબઈ ગરાઓ શબ્દભીનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપણી ઇમેજની એક પરંપરા રહી છે કે કાર્યક્રમ સમયસર શરૂ થવો જોઈએ. એ સમયને માન આપીને આજે આપણી વચ્ચે થોડીક જ ક્ષણોમાં ચંદ્રપ્રકાશ દ્વિવેદીજી ઉપસ્થિત થશે. પણ એ ન થાય ત્યાં સુધી ઘડિયાળની બહાર એક જુદો લય હોય છે અને એ લયને આજે પ્રવાસનું નામ આપવું છે. અને એ પ્રવાસના સહવાસમાં આપણે બધાએ યાત્રિક બનવાનું છે. એટલે સાચા અર્થમાં આ પ્રવાસ યાત્રા હોય એવી રીતે એને માણવાની છે. આપણે બધા જ ચંદ્રપ્રકાશ દ્વિવેદીજીને ચાણક્યથી વધારે ઓળખીએ છીએ અને ચાણક્ય બુદ્ધિ એ આપણા મનમાં હોય છે. મનમાં હોય એને મંચ સુધી આવતા જેટલો સમય લાગે એટલો સમય આપીને આ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવી છે. એટલે બિલકુલ આપણે પ્રવાસમાં છીએ એટલે કહું છું કે એક સરસ મજાના યાત્રિક બનવું છે, સાથે મળીને હમસફર બનવું છે. આસપાસનો બધો જ ભાર ઉતારીને આપણને જડી જઈએ. આપણે આ કુદરતના અસ્તિત્વના કોઈક એક અંશ છીએ. એ અંશના વંશના વારસ થઈને આ કાર્યક્રમને આજે માણવો છે. આપણે ત્યાં અદ્ભુત પ્રકારના પ્રવાસ વર્ણનો લખાયા છે. એની વાત કરતાં કરતાં આજે આપણે પ્રવાસી પારાવારના એ કાર્યક્રમને માણવો છે. ત્યારે આવો એક એવા વ્યક્તિત્વથી આ કાર્યક્રમને ઉઘાડીએ જેને હું, તમે, આપણે સૌ હાસ્યના મલકમાં જ્યોતિન્દ્ર દવેના નામથી ઓળખીએ છીએ. જ્યોતિન્દ્રભાઈએ આ હાસ્યની ઘટાછટાને એમની મસ્તીથી આલેખી છે, અજવાળી છે. અને એ ઘટાછટાને તમારી સમક્ષ પૂરી નિષ્ઠાથી રજૂ કરશે ગુજરાતી વિશ્વાસ એટલે કે સનત વ્યાસ. શીર્ષક છે હવાફેર માંડી વાળીએ છીએ. નિષ્ણાતોની વધુમતીના અભિપ્રાયને માન આપીને અમે કોક હિલ સ્ટેશન પર જવાનું નક્કી કર્યું. હવે કયું હિલ સ્ટેશન તે નક્કી કરવાનું હતું. પૈસા ખર્ચતી વેળા અંતઃકરણનો અવાજ જેને આડે આવતો ન હોય એવા મોટા માણસો અને જેની સામે પૈસા ખર્ચવાનો વિચાર કરે ત્યારે અંતઃકરણનો અવાજ ઉશ્કેરાઈને પોકારી ઉઠે એવા આપણા જેવા સામાન્ય માણસો. એ વચ્ચે મોટો ફેર એ છે કે બીજી ઘણી બાબતોની પેઠે હવાફેર માટેના સ્થળની પસંદગી કરવાના વિષયમાં મોટા માણસને પોતાની વિવેક શક્તિને કસવી નથી પડતી. પણ આપણા જેવાઓને એ બાબતમાં ઘણો વિચાર કરવો પડે છે. જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે મનમાં ગમે તેટલો માનતા હોઈએ તો પણ જોયા કરતાં જીવ્યું સારું એ સૂત્રનો જ આપણે સ્વીકાર કરવો પડે છે. કારણ કે જોવા માટે જીવનની જરૂર છે અને જીવવા માટે પૈસાની જરૂર છે. એ જરૂરિયાતની વસ્તુનો ઉપયોગ જોવા માટે કરવો કે જીવવા માટે કરવો એ જ વિકલ્પ આપણી સામે આવીને ઊભો રહે છે. પરંતુ જ્યારે માત્ર જોવા ખાતર નહીં પણ જીવવા ખાતર કે સ્નેહીજનને જીવાડવા ખાતર આ પ્રકારનો ખર્ચ કરવાનું આવી પડે ત્યારે કોઈ પણ વિકલ્પ એની સામે રહેતો નથી. કોઈ પણ સ્થળે જવાનું એને નક્કી કરવું જ પડે છે. અને એ નક્કી કરતા મોટાઓ માટે આ વિષય સાથે સંબંધ રાખતી છતાં ગૌણ અને આનુષંગિક ગણાય એવી વિગતોને આપણે પ્રાધાન્ય આપવું પડે છે. પ્રથમ તો
વારંવાર હવા ખાવા માટે જવાનું નથી, માટે હવા બહુ સારી હોય. તે ઉપરાંત જોવા જેવું પણ જ્યાં જ્યાં ઘણું હોય તેવું સ્થળ પસંદ કરવાની ઈચ્છા થાય છે. પૈસા ખર્ચવા જ બેઠા છીએ તો થોડો ઘણો વધારે ખર્ચ ભલે થતો, પણ કોઈ સારે ઠેકાણે જઈએ, ફરી ફરી આપણે હવાફેર માટે જવાનું નથી. એવા પ્રકારની સૂચના જેને કમાવાની ચિંતા નથી હોતી અને જીવવા કરતાં જોવાનો ઉત્સાહ જેનામાં અધિક હોય એવા કુટુંબના કિશોર વર્ગ તરફથી કરવામાં આવે છે. કોઈક હિલ સ્ટેશન પર હવાફેર માટે જવાનું અમે નક્કી કર્યું ત્યારે પહેલી વહેલી આ જ પ્રકારની ભલામણ કેવળ કુટુંબના કિશોર વર્ગ તરફથી નહીં, પણ કેટલાક મોટી ઉંમરના મિત્રો તરફથી પણ કરવામાં આવી. હવે કોઈક પહાડી મથકે જવું હોય તો દેહરાદૂન કે નૈનીતાલ જાઓ, ત્યાંની હવા એવી સરસ છે કે તમે ઘોડા જેવા થઈને આવશો. અને કુદરતનું સૌંદર્ય તો ઓહો હો, એટલું બધું વહેરાયેલું પડ્યું છે, ગાંડા થઈ જશો. એવા એક પ્રવાસના શોખીને મને કહ્યું, હા પણ સહકુટુંબ ત્યાં જવા આવવાનો ખર્ચ કેટલો થાય? મેં પૂછ્યું. ખર્ચ તો થાય ને. હવે એણે જવાબ દીધો, અલબત્ત થાય, પણ કેટલો થાય એમ હું પૂછું છું. મેં કહ્યું, હવે જો આમ બધા જાઓ તો 2-2.5 હજાર જેટલો થાય, પણ એ બહુ ના કહેવાય. હવે એ તો કહેનારા પર આધાર રાખે છે ને. મેં કહ્યું, તમારા ને ભાભી કરતાં એ વધારે છે કંઈ? આ નહીં તો હવે, અને હોય તો પણ કેમ કહેવાય મારાથી? ત્યારે મારું માનીને વિચાર કરી નાખો. જરૂર, હા જરૂર કરી નાખીશ, પણ એમાં કંઈ વિચારવાની કંઈ જરૂર નથી. હવે દેહરાદૂન કે નૈનીતાલ જવા માટે રેલવે ભાડામાં જ હવાફેર માટે ખર્ચી શકાય તે કરતાંય વધારે રકમ ખર્ચી નાખવી પડે એવી સ્થિતિ મારી હતી. અને માદા માણસ માટે હવાફેર કરવા જવું એ સહેલગા નથી, પણ કપરી જરૂરિયાત છે. એમ માની રેલવેના અધિકારીઓ અમને મફત લઈ જવા અને પાછા લાવવા માટે બંદોબસ્ત કરે એવો પાછો સંભવ નહોતો. એટલે મારા મિત્ર માટે મને ગમે તેટલું માન હોવા છતાં એમની આ સૂચના માટે મને ખાસ માન થયું નહીં. આવી જ બીજી સૂચનાઓને આ રીતે મનમાં દ્રઢ સ્થાન લેતા મેં જરા બળ કરીને અટકાવી. બાકી તો સાહેબ એકવાર થોડું દેવું કરીને પણ દેહરાદૂન નૈનીતાલ તો શું, કાશ્મીર, હિમાલય અને બને તો સ્વિટ્ઝરલેન્ડ સુધી સહકુટુંબ જઈ આવવાનો મને વિચાર આવેલો. પરંતુ હવે પરદેશના રહેવાસીઓના નસીબમાં અમારી સંગતિનો લાભ નહીં લખાયો હોય, બીજું શું. ઘણા વિચારને અંતે અમે એવું નક્કી કર્યું કે મુંબઈથી બહુ દૂર ન હોય, હવા પાણી સારા હોય, હરવા ફરવાની છૂટ હોય, જ્યાં જીવન ઘણું ખર્ચાળ ન હોય અને જ્યાં જોવા જેવા સ્થળો એવા કોક સ્થળે જઈ આવવું. તપાસ કરતાં ખબર પડી કે એવા 2-4 સ્થળો મહાબળેશ્વર, માથેરાન, લાનોલી, દેવલાલી આદિ મુંબઈની નજીકમાં જ છે. હવે અમે પ્રથમ પસંદગી મહાબળેશ્વરને આપી. હવે શું છે કે બીજા બધા કરતાં એ ઊંચું ને મોટું છે, સ્થૂળ રીતે નહીં, બધી રીતે. મોં ભરાઈ જાય એવું એનું નામ કેટલું શ્રદ્ધા અને ભક્તિભાવનું પ્રેરક છે. પ્રથમ શ્રવણે જ કોઈ તીર્થધામ હશે એવું લાગે અને એના પ્રત્યે ભક્તિભાવ પ્રેરાય છે. અને ઉપરાંત નિર્બળને ફરી બળ આપશે એવો પણ ધ્વનિ એના નામમાં રહ્યો છે, મહાબળેશ્વર. હવે મહાબળેશ્વરમાં જઈને ક્યાં ઉતરવું એ પ્રશ્ન આવ્યો. હવે અમારા કોઈ ઓળખીતા સગાવાલા મહાબળેશ્વરમાં રહેતા નહોતા. અત્યાર સુધી આ કરુણ સ્થિતિનું અમને ભાન નહોતું. પણ જ્યારે ત્યાં જવાનો વિચાર કર્યો ત્યારે થયું કે આપણા કોઈકને કોઈક સગાવાલા કે મિત્રો હવા ખાવાના સ્થળે રહેતા હોવા બહુ જરૂરી છે. હવે 8-1 વાર મહાબળેશ્વર જઈ આવેલા એક મિત્રે તપાસ કરીને જણાવ્યું
બૈલા હોટલો તો જાણ બધી ભરાઈ ગઈ છે, બંગલા કે ખાલી નથી. અને આ સમાચારથી અમારા સુકોમળ હૃદયને જરૂર કરતાં વધારે મોટો આઘાત ન પહોંચે એટલા સારું તાક કરીને એમણે ઉમેર્યું કે 3 મહિના પહેલાં પ્રયત્ન કર્યો તો કદાચ કંઈક સગવડ થઈ ગઈ હોત. હવે માથેરાન અને દેવલાલીની સંબંધમાં પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તી હોવાનું જણાયું. આખરે એક ડૉક્ટર મિત્રે લાનોલી માટે નક્કી કરી આપવાનું બીડું ઝડપ્યું. અઠવાડિયામાં તમે અહીંથી નીકળી શકશો સાહેબ, એમ કહીને અમને બધી તૈયારી કરવાની એમને સૂચના આપીને 6થે દિવસે એ અમને મળવા આવ્યા. સેનેટરિયમ કે હોટેલમાં જગ્યા નથી પહેલાં. બહુ મહેનત કરી પણ ત્યાં કંઈ વળે એમ નથી. એમણે પાછું ઉત્સાહપૂર્વક જણાવ્યું. તો પછી હવે માડી વાળીએ. મેં હતોત્સાહ બનીને જવાબ દીધો, અરે એમ તો કંઈ માડી વળાતું હશે. લાનોલીમાં શું ફક્ત સેનેટોરિયમ ને હોટલો જ છે, બંગલાઓ નહીં? હશે, પણ હવે આપણે પાછા શા ખપના? ખપના કેમ નહીં? આપણા ખપમાં ના આવે એવો ઉપયોગ પણ શું? મેં એક બંગલાનું નક્કી કરી રાખ્યું છે, તમે અહીંથી ઉપડો એટલી જ વાર. એમ? મેં ઉત્સાહમાં આવીને પૂછ્યું, કોનો બંગલો છે? સગવડ કેવી છે? કેટલો વખત મળશે? ત્યાં ક્યારથી મળશે? સ્ટેશનથી બહુ દૂર છે? અરે પણ ભાઈ, કેટલા બધા સામટા સવાલો ભાઈ. બંગલો અહીંના પ્રતિષ્ઠિત વેપારી કરમચંદનો છે, સ્ટેશનની નજીક છે. સગવડ તમને અહીં મુંબઈના તમારા મકાનમાં મળે છે તે કરતાં વધારે મળે એમ છે. જોઈએ તો મહિનો રહો, 2 મહિના રહો, 4 મહિના રહો, પણ મહિના માસ પછી વરસાદ શરૂ થશે એટલે ત્યાં રહી શકાશે નહીં. આજે જવું હોય તો હમણાં ઉપડી જાઓ, જઈ શકો છો. હવે આજે તો હવે કઈ રીતે જઈ શકાય? જરા તૈયારી કરતાં પણ વખત લાગે ને. 3 દિવસમાં પહોંચીએ તો ઠીક. ત્યારે હું શેઠ પાસેથી કૂંચી લઈને કાલબાલ આવી જઈશ. એમની પાસે ત્યાંના માળીને લખડાવી દઈશ. હવે મેં શ્રીમતીને આ શુભ સમાચાર કઈ સંભળાવ્યા. રાજીની રેડ, બહુ રાજી થઈ. શું શું લઈ જવું પડશે એને યાદી બનાવવા માંડી. યાદી બનાવતા બનાવતા વચ્ચે જે અટકી ગઈ, પેન્સિલની અણી મારા તરફ ધરીને બોલી, તમે છો છે ને હંમેશના ભૂલકણા જ છો. હાવ બસ શી ભૂલ કરી આ વખતે મેં? ખર્ચ કેટલો થશે એ તો કંઈ બોલ્યા જ નહીં તમે. થઈને કેટલો ખર્ચ થવાનો હતો? મુંબઈથી લાનોલી થોડા જ કલાકનો રસ્તો છે. રેલવેનું ભાડું તો નજીવું જ, બીજું ત્યાં ખાવા પીવાનો ખર્ચ એવો તો કેટલો આવવાનો હતો? અને મુંબઈ કરતાં મોંઘવારી વધારે તો નહીં જ હોય ને. ને કોઈક જરૂરની ચીજ બહુ કંઈક મોંઘી લાગી હશે તો મુંબઈથી લઈ આવવામાં મુશ્કેલી પણ શી છે? હા, પણ બંગલાનું ભાડું બંગલાનું ભાડું કંઈ નહીં. હવે આપણા ડૉક્ટરના ઓળખીતા શેઠનો બંગલો છે એટલે ભાડું શેનું આપવાનું હોય? તો બહુ સરસ, પણ ડૉક્ટરને ભાડા વિશે પૂછ્યું તું ખરું? ના, એ તો હું સારું આવું ભૂલી જ ગયો. ઘણી વસ્તુ પૂછી પણ એ મને સારું સૂઝ્યું નહીં. તમે છે ને અસલથી ભૂલકણા છો, ઘણી જ વસ્તુ ભૂલી જાઓ છો. પણ હવે ભાડાની વાત શેઠ સાથે થઈ હોત તો ડૉક્ટર પોતે જ કહેત ને હું ભૂલકણો હોઈશ. પણ શું હોઈશ? છો જ તમે ભૂલકણા. શું પણ ડૉક્ટર તો કંઈ ભૂલકણા નથી ને? આવા મોટા શેઠને વળી ભાડાના 50-60 રૂપિયાની એવી શી તમા હોય? એ તો ડૉક્ટરે કહ્યું હશે એટલે આ મારો બંગલો ખાલી જ પડ્યો છે ને ભલે ને તમારા મિત્ર આવે એમ કહી દીધું હશે. પણ પહેલેથી ચોખવટ તો કરી લેવી સારી કે નહીં? એ તો કરી જ લઈશું, એમ કંઈ હું ભૂલી જાઉં એમ નથી. હવે બીજે દિવસે ડૉક્ટર કોઈ કારણસર આવી ન શક્યા એટલે 3જે દિવસે હું એમને મળવા ગયો. હવે લો, આજે જ હું તમારે ત્યાં આવવાનો હતો પણ કૂંચી શું છે કે કૂંચી શેઠ પાસેથી આવી નહોતી એટલે જરા વાટ જોતો હતો. ડૉક્ટરે મને જોઈને કંઈક પણ પૂછ્યું એ પહેલાં જ કહી દીધું કે કંઈ વાંધો આવ્યો છે? મેં પૂછ્યું, વાંધો શું, પણ જતાં પહેલાં તમારે એક કામ કરવાનું છે. હા બોલો ને, શું છે? શું છે કે આ શેઠ છે ને એ આખી સિઝન બંગલો આપે છે. આખી સિઝન, 15 દાડા કે મહિના માટે નહીં. હવે આમ તો બીજા પાસેથી આખી સિઝનના ભાડા માટે 900 રૂપિયા લે છે પણ આપણે 700 નક્કી કરી આપ્યું છે અને મેં કબૂલ પણ કરી લીધું છે. હવે બીજા પાસેથી એ પહેલેથી જ ભાડાની રકમ લઈ લે છે પણ આ તો તમે મારા મિત્રો છો એટલે તમારી પાસેથી અગાઉથી ફક્ત અડધી રકમ લેવાનું એણે કબૂલ્યું છે એટલે હમણાં એમને 350 રૂપિયા પહોંચાડી દો
અને બાકીની રકમ ત્યાંથી પાછા આવો ત્યારે આપી દેજો. બંગલાના 3 નોકરોને માળીને તમારે કશું આપવાનું નથી. હો, સાંભળી લેજો, કશું આપવાનું નથી. અવારનવાર ચા પાણીના પૈસા આપતા રહેશો. જે તમારું કામ છે ને હોંશે હોંશે કરી આપશે, નહીં તો વેઠ ઉતારવા જેવું કામ કરશે. એ જરા યાદ રાખજો, મનમાં રાખજો. તમે ઉદાસ હૈયે મુખ પર સ્મિત આણવાનો પ્રયત્ન કરતા મેં કહ્યું, આ ફક્ત 700 રૂપિયા 1 મહિનાના ભાડાના, બહુ ઓછું છે. 1 મહિના માટે કોઈ બંગલો ત્યાં ભાડે મળતો નથી, આખી સિઝન માટે મળે છે. આ તો 900થી ઘટીને એને 700 કર્યા છે, અને બીજા પાસેથી તો નોકરને માળીના પૈસા અપાવે છે. અને ખરું પૂછો તો તમને બધું બહુ ઓછા ભાવમાં મળ્યું છે, બહુ લાભ થયો તમને. ઠીક, ત્યારે વિચાર કરીને જણાવીશ એમ કહીને મેં રજા લીધી. શ્રીમતી આગળ આ સમાચાર કઈ રીતે આપવા એ મનમાં પ્રાણ પ્રશ્ન જાગ્યો. પણ આવી કશી મુશ્કેલી આપણને નડી નહીં. હું ઘેર ગયો એટલે શ્રીમતીએ મને પૂછ્યું, બંગલાને નક્કી થઈ ગયું? હા એટલે આમ ના, ને આ એટલે હજી આમ કશું કહેવાય નહીં ને. હવે આમ લાળા ચાવતો તો ત્યાં તો ના પાડી દો એને. ના પાડી દઈએ આપણે? કેમ? હમણાં સરોજ મને મળવા આવી હતી. સરોજ કોણ? મારી બહેનપણી છે, નિશાળમાં મારી જોડે ભણતી હતી. હું બજારમાં ગઈ હતી, ત્યાં 3 વર્ષે મને અચાનક મળી ગઈ. વાતમાં અમે લાલોની જવાના છીએ મેં એને કહ્યું, અને સાંભળતાની સાથે જ સરોજે મને કહ્યું કે તારે નાના છોકરાઓ છે? મેં કહ્યું છે ને. પણ એ બધી વાતને આપણે લાનોલી જવા સાથે શો સંબંધ છે? મેં પૂછ્યું. હવે સાંભળો તો ખરા. એણે કહ્યું, લાનોલીમાં સાપ બહુ નીકળે છે, મોટા મોટા ઝેરી નાગ. દિવસમાં 2-3 વાર તો નીકળે જ ને. હવાવાળા બંગલામાં તો એ રાફડો બનાવીને પડ્યા રહે. એ 2 વર્ષ પહેલાં છે ને લાનોલી ગઈ હતી, પણ છોકરાઓને સાપ ના કરડે એની સંભાળ રાખતા રાખતા એનો દમ નીકળી ગયો, તો તબિયત સુધરવાને બદલે ઉલટાને બગડી. મારે લાનોલી નથી જવું. આપણો બાબો એ જુઓ ને કેટલો તોફાની છે, હચવા એવો નથી, કોઈ ઠેકાણે સ્થિર બેસી જ નથી શકતો. પાછળ ક્યાં સુધી દોડવું? વારું ત્યારે લાનોલી માડીવાળીએ. ડૉક્ટરને મેં જણાવ્યું કે ઓછે ભાડે બંગલો રાખી અમે કોઈ પ્રતિષ્ઠિત સજ્જનને અન્યાય કરીએ તો આવતા જન્મે ઋણ ચૂકવી આપવું પડે. એટલે લાનોલી જવાનો વિચાર સાહેબ હમણાં માડી વાળ્યો છે. આમ ટાઢે પાણીએ ખસ ગઈ. ખસ તો જતા ગઈ, પણ હવા ફેર માટે ક્યાં જવું એ સવાલ વળી પાછો આવીને ઊભો રહ્યો. થેન્ક યુ. મિત્રો, આવા કાર્યક્રમો પણ આપણે માટે હવા ફેર જેવા નથી હોતા, પણ આબોહવા ફેરવવા માટે હોય છે, અને આપણા અંતઃકરણની આબોહવા માટે. આદરણીય ચંદ્રપ્રકાશ દ્વિવેદીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીએ. જ્યોતિન્દ્રભાઈએ સનતભાઈના અવાજમાં જે મસ્તી આપણી સમક્ષ રજૂ કરાવી અને આપણા પ્રવાસની આજુબાજુ રહી. તમે જુઓ, આ ઘર ભાડે લેવાની વાત છે એટલે કહું છું, કેટલાક તો પોતાના જીવતરમાં ભાડે રહેતો હોય એવી રીતે જીવે છે. એમને એ ખબર જ નથી કે આ જીવવું એ શું છે. અને બહુ અદ્ભુત વાત થઈ. શ્રીમતીમાં પણ મતિ હોય છે અને પ્રવાસમાં પણ ગતિ હોય છે. આ બંનેનો ખાલી પ્રાસ મળવો જોઈએ એવું નથી, શ્વાસ પણ મળવો જોઈએ. તો પ્રવાસ રહે. અને સહેજ પણ પત્નીઓને અંડર એસ્ટિમેટ ન કરશો, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂરના છીએ, અને તમે તપાસ કરવી હોય તો કરજો. ઘરે ભંગારવાળો આવે ને, એ પૂછશે કે ભંગાર, એટલે તરત કહેશે કે અત્યારે નથી, ઓફિસે છે. પણ પતિઓ સહેજ પણ ગાંજ્યા જાય એવા નથી, એ પણ એમ કહેવા છે. ભંગારવાળા પણ સહેજ પણ ગાંજ્યા જાય એવા નથી, એ પણ એમ કહેવા છે કે એમણે તો અહીંયા મોકલ્યા છે.
પણ આ બધું જ મસ્તી કરાવતા કરાવતા પ્રવાસની સાક્ષીએ તમારા સુધી વાત કરવી છે. ત્યારે મિત્રો, આજે ઇઝરાયેલની ધર્મયાત્રાને કાનના રસ્તે સાકાર કરવી છે. એ સાકાર થાય એ પહેલાં આપ સૌનો આવકાર પણ જરૂરી છે. આ આવકારને શબ્દદેહે પોતાની મસ્તીથી રજૂ કરવા માટે ઇમેજ પબ્લિકેશન્સ વતી નવીન દવેને વિનંતી કરું છું. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, આજના આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીજી, સુરેશભાઈ, ગુજરાતી ભાષાનો બીજી બાજુ જોઈએ તો સુરેશભાઈ મારા ઉપર ખૂબ જ રાજી રહે છે કાયમ. ભાઈ ગોપાલ, ભાઈ અંકિત, અને આજના આ કાર્યક્રમમાં અને આ પ્રસંગે વિવિધ કલાકારો ઇમેજ પ્રત્યેની લાગણીને લઈને ખાસ જ્યારે પણ ઇમેજનું કંઈ પણ હોય એને આમંત્રણ આવે તો વિના સંકોચે ઇમેજના કાર્યક્રમોમાં જોડાઈ જાય છે. પડદા પાછળ કાયમ અમારા ઉત્પલભાઈ અને અંકિત હોય છે. અંકિત શું આપણે આનંદપરા હિતેન, અને આપ સર્વે. આજે એક જુદી જ જાતનો માહોલ છે. કદાચ આવી રીતની બેઠક વ્યવસ્થા પહેલાં ક્યારેય આવી જોવા નહીં મળી હોય, પણ અમુક મર્યાદાઓને લઈને કદાચ એવું ગોઠવવું પડ્યું હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરે અને રાજી રહે. આજે આપણે પ્રવાસને બદલે યાત્રા શબ્દને લઈને વધારે વિચાર કરવાનો છે, અને આપણે સુરેશભાઈને અને શાસ્ત્રી માધવપ્રિયદાસજીને અને ખાસ કરીને પધારેલ ડૉક્ટર ચંદ્રપ્રકાશજીને આપણે સાંભળીએ. એ જ અને એના માટે જ આપણે સર્વે પધાર્યા છીએ, આવ્યા છીએ. આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, ઇઝરાયેલની ધર્મયાત્રા, આ પુસ્તક પહેલાં તો યાત્રા થઈ પછી લખાયું છે. બે દેશો વચ્ચેની શ્રદ્ધાને સંતજનોની સંમતિ મળી અને સરહદનો પ્રવેશ અનહદમાં થયો. ભક્તિનો અર્થ માધવપ્રિયદાસ સ્વામીજી વિશાળ કરી આપે છે. આ પુસ્તક વાંચીને આપણા ધર્મ પર હૃદય ઠરે છે અને બીજા ધર્મ પર આંખો ઠરે છે. એનાથી વધારે શું જોઈએ? 2007માં દિલ્હી ખાતે હિન્દુ યહૂદી ધર્માચાર્યોની એક કોન્ફરન્સ યોજાયેલી. કોઈમ્બતુર આર્ષ વિદ્યા મંદિરના સંસ્થાપક અને હિન્દુ ધર્માચાર્ય સભાના પ્રમુખ સ્વામી શ્રી દયાનંદજી સરસ્વતીની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ તેમજ વર્લ્ડ રિલિજિયન કાઉન્સિલના મહામંત્રી બાબા જૈનના નિષ્ઠાપૂર્ણ પ્રયાસોથી આ સંમેલન સફળ બન્યું હતું. સ્વામી દયાનંદજીના મનમાં વિચાર ઉઠ્યો કે આજના સંદર્ભે યહૂદી ધર્મ અને હિન્દુ સનાતન ધર્મ જો નજીક થાય તો વિશ્વ શાંતિની સ્થાપનામાં ઘણું બધું કાર્ય થઈ શકે એમ છે. બંને ધર્મો વચ્ચે ઘણા વિષયોમાં વિચારભેદ હોવા છતાં ઘણી બધી સમાનતાઓની લાગણી પ્રવર્તે છે. બંને ધર્મો પ્રાચીન છે. બંને ધર્મો પારિવારિક મૂલ્યોને સ્વીકારે છે. બંને ધર્મો ધર્મ પરિવર્તનમાં માનતા નથી. બંને ધર્મોના સમુદાય વર્ષોથી ત્રાસવાદની વેદનાને વેઠી રહ્યા છે. ભારતીય નીતિકારો કહે છે, સમાન ચારિત્ર્ય વચ્ચે મિત્રતાનો ઉદય થાય છે. આ જ ન્યાયે આજે વિશ્વના આ બંને મહાન ધર્મોએ પરસ્પર મૈત્રી માટે હાથ લંબાવ્યા અને ઇઝરાયેલની ધર્મયાત્રા શરૂ થઈ. આ ધર્મયાત્રાની રસપ્રદ નાની નાની વાતો આ પુસ્તકમાં સામેલ છે. મિત્રો, આ યાત્રાની રસપ્રદ વાતોને આગળ વધારીએ પહેલાં હું કવિ સુરેશ દલાલને વિનંતી કરીશ કે આદરણીય માધવપ્રિયદાસ સ્વામીજીનું પુસ્તકોથી સ્વાગત કરે. હું સુરેશભાઈને જ વિનંતી કરીશ કે આદરણીય ચંદ્રપ્રકાશ દ્વિવેદીજીનું પુસ્તકોથી સ્વાગત કરે.
આપણે આ યાત્રાના સંદર્ભે આ પુસ્તકને જોવાનું છે, ત્યારે આ પુસ્તક વિશે એક એવા વ્યક્તિને પોતાની પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. એમના વિશે શું બોલવું જોઈએ? એમના વિશે એટલું જ બોલવાનું હોય કે કૂણો કૂણો તડકો જો સવારની ભાષામાં વાત કરતો હોય તો એ સુરેશ દલાલ જેવો લાગે. હું કવિ સુરેશ દલાલને પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. આદરણીય સંત માધવપ્રિયદાસજી, હું પહેલાં કહેવાનું હતું પ્રિય માધવપ્રિય, હવે આ ડબલ વખત પ્રિય પ્રિય કેવું એ ફિલ્મમાં ચાલે, પણ આ ધાર્મિક પ્રસંગમાં એ સારું ન લાગે, એટલે આત્મીય આદરણીય સંત, મારો એક અંગત અનુભવ કહું તો સામાન્ય રીતે સંત સામાન્ય રીતે એ શુષ્ક હોય છે, નીરસ હોય છે, કોરા હોય છે. આ હેટાળ છે. સામાન્ય રીતે માણસો પણ જે સંત નથી તે પણ એ પણ એવા જ શુષ્ક હોય છે. ગઈકાલે જ કોઈનું મરણ થયું ને આપણી બાજુમાં બેઠા હોય એવા લાગતા હોય છે. એ લોકો રેતાળ હોય છે, રેતી જેવા હોય છે, સરાના રણ જેવા હોય છે. એટલે એલિયટે એક બહુ સરસ પંક્તિ લખેલી કે ધ ડેઝર્ટ ઇઝ નોટ ઇન ધ ટ્યુબ ટ્રેન, ધ ડેઝર્ટ ઇઝ ઇન ધ હાર્ટ ઓફ યોર ઓન બ્રધર. તમે આ રણ તો માણસોની વચ્ચે, એક માણસને બીજા માણસની વચ્ચે કંઈ વૃંદાવનનો બગીચો નથી, પણ રણ હોય છે. એનો અનુભવ શહેરમાં રહેતા નાગરિકને જેટલો થતો હોય છે એટલો બીજા કોઈને થતો નથી હોતો. એટલે આ એક બહુ મોટી વાત છે. આજના વિમોચનકાર ચંદ્રપ્રકાશ દ્વિવેદી, હું અહીંયા આવે પહેલાં બાથરૂમ જઈ આવેલો, કારણ કે મને લોકો બધા કાનમાં કે એટલા મોટા વક્તા છે એટલે નર્વસ તો થઈ જાય ને માણસ. આપણે ભલભલા હોય તો આપણને એમ થાય કે ભાઈ આપણું જેટલું ઓછું ખરાબ લાગે એટલું સારું, આપણું વધારે સારું ન લાગવું. પણ એ ડૉક્ટર છે આમ તો, પણ સાહેબ ઈશ્વરનો કેવો મોટો સંકેત કે લાઈફમાં એક બહુ મોટો વળાંક આવ્યો. અને ધો ઇઝ અ મેડિકલ ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી, એ ફિલ્મમાં અને એક એવું પાત્ર શોધી કાઢ્યું, બિકોઝ હી ઇઝ ડીપલી ઇન્ટરેસ્ટેડ ઇન ધ ઇન્ડિયન કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન. એટલે ચાણક્ય જેવું પાત્ર કે જેની પાસે પોલિટિકલ વિઝડમ અને ડિપ્લોમેટિક સ્કિલ, અને એમનું નામ ચંદ્રપ્રકાશ છે, ને ચાણક્ય એ ચંદ્રગુપ્તના સલાહકાર હતા. એટલે એ રીતે પણ આ બધું યોગાનું યોગ થાય છે. આપણે કશું જ કરતા નથી હોતા. ઇટ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ. એ પહેલેથી જાણે કાંઈક નક્કી થયું હોય એવી રીતે. આજે ચાણક્યનો બીજો પણ એક છે કે ચાણક્ય આમ બોલે, આમ ઊભા હોય, કાંઈ ન બોલે તો એ તમને ધાક લાગે, એમ લાગે કે નરેન્દ્ર મોદી આવ્યા, એટલે એ તમને ધાક લાગે. અને એ ચાણક્ય આમ સૂર્ય જેવા ઉગ્ર, પણ મળ્યા કોણ? ચંદ્રપ્રકાશ, શીતળ. એટલે એક બાળનારું પણ તત્વ હોય ને એક સાતા આપનારું પણ તત્વ હોય. એટલે એ પણ આપણને મળ્યા. અને ચંદ્ર, ઓલ ધ પોએટ્સ આર ઓલવેઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ મૂન. એટલે એ રીતે પણ આ બધા જે ભેગા થયા છે, અમારા પ્રિય નવીનભાઈ દવે સાહેબ, કેટલું ટૂંકું બોલવું એની જેટલી એને આવડત છે એટલી જ વક્તાઓને આવડત હોત તો ઓડિયન્સ
બહુ જ ઓછું બોલે છે. ગોપાળ મિત્ર છે, પુરુષોત્તમ ઉપાધ્યાય અને કલાકારો. આમાં અંકિત ત્રિવેદીનું તો એવું છે કે જાળ નાખે અને જેટલી માછલી ખેંચાય એટલી ખેંચી લે. એટલે જાળ નાખવામાં પ્રવીણ નથી, પણ માછલીઓ આવવા માટે ઉત્સુક હોય છે. એટલે અંકિત ત્રિવેદી અને નવીનભાઈ બહુ સાચું કહું કે અમારા કાર્યક્રમના નેપથ્યમાં રહેલા ઉત્પલ ભાયાણી અને હિતેન આનંદપરા, એક પ્રવાસનો વ્યાપક અર્થ. આપણે બધા જન્મથી મરણ સુધીનો પણ એક પ્રવાસ છે. આ એ બહુ વ્યાપક અર્થ છે. કાલેલકર ગાંધીજી જોડે રહ્યા, પણ એ રસિક હતા બહુ. કાલેલકર બહુ રસિક હતા. હમણાં જ વાત કરી, ગાંધીજી જોડે રહીને આટલી રસિકતા રાખવી. આંખમાં આકાશમાં એનો ચંદ્ર જોયો આઠમનો, તો એણે એમ કહું કે આ ચંદ્ર છે એ સુંદરીના પગના નખ, સુંદરીના પગનો જે નખ હોય એ ઉતારેલો હોય એના જેવો આઠમનો ચંદ્ર લાગતો હતો. હવે આને માટે સુંદરી જોવી જોઈએ, પગ જોવો જોઈએ, નખ જોવો જોઈએ ને ચંદ્ર જોવો જોઈએ. હવે આ બધું ગાંધીજી હોવા છતાં પણ એ આટલી રસિકતા જાળવી. પણ એના જેટલા પ્રવાસવીર કોઈ નહોતું. એ પગમાં ભમરો હતો, એનામાં જીપ્સીના ગુણ હતા. બહાર ફરવું, કેટલાક લોકો ઘર કુકડી જેવા હોય, બહાર જાય જ નહીં. આપણને એમ થાય કે એ એટલું બધું તો શું ઘરમાં છે, ઘરમાં હોય તો કાંઈ જ નહીં, પત્નીનો બબડાટ હોય, બીજું કાંઈ ના હોય, અને છતાં પણ સાંભળવો ગમતો હોય. કેટલાકને છે ને એક વખત એક ગીત વાગતું હતું કે તેરે બિન નહીં આય નિંદ, તેરે બિન નહીં આય નિંદ. તે મારી નાનકડી દીકરી આ ભૂલી ગઈ લાગે છે. એટલે એકની એક વાત સાંભળવાની કેટલાક માણસોને ટેવ હોય છે. તેમ ઘરમાં કેટલાક ઘર કુકડી હોય છે. કાલેલકરે અદ્ભુત વાક્ય લખ્યું કે માણસ પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા, ને સમૂહમાં ચાલે તે સમાજ. તો આ જે આખી વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે બધાએ કોઈક ને કોઈક તબક્કે આત્મસાત કરવી પડે. સુંદરમ એણે દક્ષિણાયન નામનું પ્રવાસનું પુસ્તક લખ્યું. તેમાં પહેલી કોઈકની પંક્તિ, અજાણ્યા માણસની બહુ અદ્ભુત પંક્તિ છે. ચલો કોઈ આતે મેં તો મેરે જાતે. આઈ ડોન્ટ વેઇટ ફોર એનીબડી. Why should you wait for anybody? If you really want to go out, just go. વોલ્ટ વિટમેને એક કાવ્ય લખ્યું, ખુલ્લા માર્ગનું ગીત. મારો માર્ગ મોકળો છે, મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈ શકીશ. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાંય કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું, મને જવા દો. પેલા ટાગોર કહીને થાકી ગયો, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રહે. પ્રવાસમાં સહવાસ હોવો જ જોઈએ એવો આગ્રહ ન રખાય, હોય તો સારું. પણ આપણે બીજું પ્રવાસનું, ગુજરાતી પ્રવાસીઓ જુદા હોય છે. ગુજરાતી પ્રવાસીઓ એ બહુ જ જુદા હોય છે. મોટે ભાગે ટૂર જોઈન કરે અથવા ન જોઈન કરે, અથવા મિત્રો બધા ભેગા થાય. એ લોકોને શું જોઈએ ખબર છે? રોમમાં રસ, પેરિસમાં પાત્રા, વેનિસમાં વેગણ, ફ્રાન્સમાં ફણસી, હા, દુબઈમાં દાળ ઢોકળી. આ બધું કોણ આપે ભાઈ? અને આપણે પૂછીએ કે તમે જઈ આવ્યા તો ખાવાનું બહુ સારું હતું, તો જોવાનું શું? તો કે ગોગલ્સ પહેરીને ગયા હતા, દેના દેખાયા. કુરીન કોઠારીએ એક એવા સરસ ચશ્મા શોધ્યા છે કે તમે પહેરો તો દેખાય જ નહીં. એટલે પેટ વધતું જાય ને આંખ અંદર જતી જાય. એટલે આપણે ત્યાં એવા ગુજરાતી પ્રવાસીઓ, વીર પ્રવાસીઓ છે કે જેને બહુ જ આનંદ આવે કે ભાઈ આ ખાધું પીધું ને મોજ કરી અને જલસો કર્યો. અને પાછું આ બધું મળતું હોય છતાં પણ ઘરેથી થેપલા, ખાખરા, અથાણું આ બધું લેતા જાય, બેગમાંથી કાંઈ ના નીકળે. અને એ લોકોનો જીવનનો ધ્યેય શું ખબર છે? આમ હજુ તો પહોંચે ને ત્યાં સુધીમાં તો શોપિંગ કરવા નીકળી પડે. એટલે જેટલું ત્યાંથી લવાય એટલું. અને ઘરમાં તમે જુઓ
તો એ લોકોના ઘરમાં ફર્નિચર હોતું જ નથી. ફર્નિચરના નામે ગોડાઉન જ હોય છે, કશું હોતું નથી. તો પણ એક વાત નક્કી, માણસ માત્ર માટે એક માણસમાં બે માણસ રહે છે. એક માણસ જીપ્સી છે ને એક ગ્રહસ્થી છે. જીપ્સી એમ કે છે ઘરની બહાર નીકળ, અને નીકળ્યા પછી 8 દિવસ થાય ઘર યાદ આવે, અને ગ્રહસ્થી કહે કે ચાલ પાછો આવ. અને જે માણસ પ્રવાસ કરે જ ને એને જ ઘરનું મૂલ્ય સમજાય છે. જે માણસ પ્રવાસ નથી કરતો એને ઘરનું મૂલ્ય સમજાતું નથી. જે માણસ મિલન માણતો હોય જ ને એને જ વિરહનો અનુભવ થાય છે, ને વિરહમાં જ ખબર પડે છે કે મિલન શું છે. આજે આખો પ્રવાસ, અને કોઈકે એમ કહું હતું કે કોઈ માણસ કેવો હોય છે એ જાણવું હોય તો એની સાથે અગવડ ભરેલો પ્રવાસ કરવો. કારણ કે એ તરત જ નાની નાની બાબતમાં, ટ્રેન હોય તો બારી મળી કે નહીં, હોટેલ હોય તો સારી રૂમ મળી કે નહીં, દે આર સો સેલ્ફ સેન્ટર્ડ, સેલ્ફિશ. હવે જે માધવ પ્રિયદાસ માટે મારે ખાસ કહેવું છે કે એ કવિ છે, માત્ર કવિ છે એટલું જ નહીં, પ્રવચનકાર છે, કાવ્યના આસ્વાદ કરાવે છે. અને પૂછો કે તમારા સ્વજનો કોણ, તો કે ભજન એ જ મારું સ્વજન. આ માધવ પ્રિયદાસ સ્વામી, એમના બારણા ખુલ્લા છે, બારીઓ બંધ નથી. ઇઝરાયલમાં મોકળે મને ફર્યા છે, ત્યાંનો ધર્મ, ત્યાંની મૂળ હિબ્રુ ભાષા, એના વિશે. અને એક પ્રસંગ એમણે બહુ અદ્ભુત ટાંક્યો છે, અને એ પ્રસંગ હું તમને ટૂંકાણમાં કહી દઉં કે દરેક ઠેકાણે કાંઈક ને કાંઈક પરિવર્તનો આવતા હોય છે. અને આજના એને એક વાત કરી છે, ઇઝરાયલમાં હતા. આજના યુગમાં પણ યહૂદીઓ મોટે ભાગે જો શબ્દો જુઓ, સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. આપણે ગુજરાતીઓ હવે લગભગ સંયુક્ત કુટુંબમાં નથી રહેતા, રહીએ છીએ તો લાચારીથી, કે બીજો ફ્લેટ લેવાની તાકાત નથી એટલે રહીએ છીએ. એક જણે તો એટલે સુધી કહું કે સારું થયું કે મારા પિતા યોગ્ય સમયે ચિતા પર ચડી ગયા, નહીંતર એમને સૂવા માટે જગા ક્યાં આપત. આટલી કરુણતા છે. એટલે આપણે ત્યાં સંયુક્ત કુટુંબ કેવા ખબર છે? ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવા. બહુ પૈસાદારના છોકરા હોય એટલે ફ્લેટ મોટો હોય, દર શનિવારે પાર્ટી હોય, એ લોકો ચાઇનીઝ ફૂડ રાંધે, બર્મીઝ ફૂડ રાંધે, થાઈલેન્ડનું રાંધે, પેલો મુથ્થુ સ્વામી લઈ આવે, કંઈક લઈ આવે. મા બાપને કહે કે તમે તમારે શું તમારું શું? મા બાપને કંઈ થાઈ ફૂડ ફાવે નહીં, તે ખીચડીની કઢી પર એ લોકો ચલાવે, અને પેલા મોટા ડ્રોઈંગ રૂમમાં એ લોકોની પાર્ટી ચાલ્યા કરે. આપણું સંયુક્ત કુટુંબ જે દેખીતું છે ને એ ખરેખર તો કમ્પાર્ટમેન્ટલ કુટુંબ છે. આખું એમાં બધા કમ્પાર્ટમેન્ટ્સ છે કે આ આટલું ના આટલું, એટલે એ છે. પણ એમણે એક વખત એમણે એક સરસ પ્રસંગ ટાંક્યો છે, પછી હું મારું વાત પૂરી કરી દઉં છું અને નવીનભાઈ પાસેથી કાંઈક તો શીખવું. એટલે એમને એક સરસ વાત કહી છે. એક વખત પણ એમાં મારી વાત નથી, એમની વાત છે કે એક વખત અમેરિકામાં એમને યહૂદી સજ્જન મળ્યા. ભણેલા હતા, ગણેલા હતા, બિઝનેસમેન હતા. એમણે સ્વામીજીને કહ્યું, સ્વામીજી અમારા પરિવારને તમે આશીષ આપો, અમે હમણાં તકલીફમાં છીએ. મારો દીકરો કોઈ બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કરવાની હઠ લઈને બેઠો છે. અમને લાગે છે કે પેલી છોકરીએ એને મેલી વિદ્યાથી વશ કરી દીધો છે, અમારા કોઈનું સાંભળતો નથી. એટલે સ્વામીજીને આઘાત લાગ્યો કે અમેરિકા જેવા દેશમાં આટલો ભણેલો સમજુ માણસ મેલી વિદ્યાની વાત કરે, એથી મને નવાઈ લાગી. પણ જો સંત છે, પણ છતાં માણસને ઓળખે છે, માણસને જાણે છે, માણસ અને માણસ. મારે એને કેમ સમજાવવું? સ્વામીજી કહે કે યુવાન વયે પાંગરતા પ્રેમના બંધનો દુનિયાની બધી મેળી વિદ્યા કરતાંય વધારે પ્રબળ હોય છે. આ દરેક
દરેકને એવું હોય છે. મારી પાસે એક વર્ષો પહેલાં એક બહેન આવેલા, આ હકીકત છે, કે જાણે કે હું બહુ મોટો જાણકાર હું. મને કે મારો છોકરો જેના પ્રેમમાં છે એને ગમે તેમ કરીને પ્રેમમાંથી બહાર કાઢો. એ કંઈ કૂવો હોય ને હું દોરડું નાખવાનું ને એને ઉચકવાનું, ગમે બહાર કાઢો. તો કેમ? મને કે પ્રેમ છે જ નહીં, મેલી વિદ્યા છે. ક્યાંક એના ઓશિકાની તળેથી મને દાણા મળેલા. મેં કહ્યું દાણાની તો એની કંઠી તૂટી ગઈ છે, એના દાણા હશે. પેલી છોકરી રાતના કઈ રીતે આવે ને એના ઓશિકાની તળે દાણા મૂકે ને કઈ રીતે એકદમ ગાયબ થઈ જાય. અને ખેર મેલી વિદ્યાની વાત કરતાં એ સજ્જનની વાતમાંથી એ પરિવારની જે વેદના હતી એ વેદનાનો મને અનુભવ હતો, પણ એને હું વાળી ન શકું, કારણ કે જે સહજ છે એ સહજ છે. તમે આવ્યા, સાંભળ્યો, અમે તમારા ઋણી છીએ. સુરેશભાઈએ આ પ્રવાસ અને યાત્રા બંનેના ભેદને ઓગાળીને એક સરસ મજાનું વાતાવરણ રચ્યું છે. ત્યારે આવો આપણે પણ ઓગાળીએ વિમોચનની માત્રા અને ઉઘાડીએ ઇઝરાયલની ધર્મયાત્રા. હું વિનંતી કરીશ આદરણીય ચંદ્રપ્રકાશ દ્વિવેદીજીને કે આ પુસ્તકનું વિમોચન કરે. મિત્રો, સિરિયલથી સિનેમા યુગના સાધના પથના યાત્રીઓ આપણે ત્યાં બહુ ઓછા થતા જાય છે. રાતોરાત છવાઈ જવું છે, પણ વર્ષો સુધી યાદ રહે એવું કશું કરીને જવું એવા લોકો બહુ ઓછા થતા જાય છે. એની વચ્ચે એવું એક સબળ આશ્વાસન ચંદ્રપ્રકાશ દ્વિવેદીજીને નામે બોલે છે. આવો આપણે એમને જ આત્મસાત કરીએ. હું પૂરા સન્માન સાથે ગુજરાતી મંચ પર ચંદ્રપ્રકાશ દ્વિવેદીજીને એમની વાત રજૂ કરવા વિનંતી કરું છું. नमस्ते. देरी से आया, क्षमा चाहता हूँ. यहाँ बैठा था, लोगों को पहचानने की कोशिश कर रहा था कि किस किस का नाम लूँ. तो एक बात याद आई, सर्व खल्विदम ब्रह्म. जो कुछ दिख रहा है वह सब ब्रह्म ही है. फिर दूसरी बात ये आई, एकमेव अद्वितीय ब्रह्म. यहाँ ब्रह्म के अलावा कुछ है ही नहीं. जिसे खोज रहे हो वो तुम ही हो, तत्वमसि. फिर याद है अहम ब्रह्मास्मि. तो फिर मैंने चिंता नहीं की कि मुझे सुरेश भाई पहचान में आएंगे या नहीं, माधव प्रियदास जी पहचान में आएंगे कि नहीं. मैंने अपने अलावा यहाँ किसी को नहीं देखा. और सचमुच योगानुयोग है, आश्चर्य है मुझे भी. मुझे विपुल मेहता का फ़ोन आया कि क्या आप सुरेश दलाल को जानते हैं. मैंने कहा बिल्कुल जानता हूँ. मैंने उनको सबसे पहले आसित देसाई के यहाँ सुना था. और आपको जानकर आश्चर्य होगा कि मैं उस समय कहाँ था. उस समय मैं कुशीनारा से अयोध्या जा रहा था. अयोध्या के मार्ग पर मुझे एक फ़ोन आता है कि तुम्हें सुरेश भाई फ़ोन करेंगे, एक पुस्तक के विमोचन के लिए तुम्हें आना है. तो मैंने कहा नहीं, पुस्तक विमोचन मेरा इससे क्या काम है. पर उसने कहा तुम बम्बई तो पहुँचो, फिर तुमसे बात करता हूँ. और फिर मैं बम्बई पहुँचा. सुरेश भाई का मुझे फ़ोन आया
उन्होंने कहा कि एक पुस्तक है, उसका आपको विमोचन करना है। मैंने कहा पुस्तक तो भेजिए। पुस्तक मैंने देखी और मुझे एक दूसरा आश्चर्य हुआ। मैंने देखा कि पुस्तक पर स्वामीनारायण संप्रदाय के एक संत की तस्वीर है। आश्चर्य इसलिए हुआ कि माधव प्रियदास जी, शायद आपको नहीं पता होगा, लेकिन मेरे पिता दादर स्वामीनारायण मंदिर में संतों को संस्कृत पढ़ाते थे। फिर मैंने पढ़ना शुरू किया, फिर और एक आश्चर्य हुआ कि जिन्होंने स्वामी जी को प्रेरणा दी वे चिन्मयानंद जी के शिष्य थे। आश्चर्य मुझे इसलिए हुआ कि पिछले 4 वर्ष मैं चिन्मय मिशन के साथ उपनिषदों पर काम कर रहा था। तो मुझे समझ में आया कि शायद कोई और आदेश दे रहा है, और मैंने पुस्तक के कुछ पन्ने पढ़ने शुरू किए। मुझे आनंद आया और एक बात जो मैं वर्षों से अपने साथियों को कहते आया हूँ, वो इस पुस्तक में कहीं लिखी हुई थी। एक प्रसंग है इस पुस्तक में। पहला तो ये कि संत भी ठगे जाते हैं। जिन्होंने इनकी यात्रा की व्यवस्था की थी, जिन्होंने इनके टिकट की व्यवस्था की थी, इजराइल ये 6 से 8 घंटे में भी पहुंच सकते थे, लेकिन 21 घंटे बाद पहुंचे, इसलिए कि उनको दूसरे मार्ग बताए नहीं गए थे। और जब मुंबई एयरपोर्ट पर पहुंचे तो इनके आगे एक सज्जन खड़े थे, जिनका टिकट काउंटर पर जो लोग थे उनसे बड़ा विवाद हो रहा था। और बहुत के बोर्डिंग पास मिलने में लगा इनके जो दूसरे साथी संत थे, और वो पढ़कर मुझे हंसी इसलिए आई कि 2-3 बार मेरा संतों के साथ प्रवास हुआ है। एक घटना है, जब मैं दिल्ली के एयरपोर्ट पर खड़ा था और तब डॉक्टर कलाम उस समय साइंटिफिक एडवाइज़र टू प्राइम मिनिस्टर थे। उस समय वे भारत के राष्ट्रपति नहीं हुए थे। और मैंने एक गेट पर देखा, एक सिक्योरिटी ऑफिसर उनकी जेब चेक कर रहा है, और दूसरी ओर एक टेलीविज़न के साधारण से एक्टर को सिक्योरिटी सबसे अलग करके आगे ले जा रही है। मेरे साथ मेरा आर्ट डायरेक्टर, कला निर्देशक सफल मुनीस खड़ा था। मैंने कहा, सफल, ये इस देश में ही हो सकता है कि जिसके दिमाग में बम है उसकी जेब को देखा जा रहा है। और 6 महीने बाद मुझे सुखद आश्चर्य हुआ जब मुझे पता चला कि डॉक्टर कलाम इस देश के अब राष्ट्रपति हैं। हम लोगों ने अपने लोगों का सम्मान करना नहीं सीखा है। दूसरी बात, मैं त्रिपुटी बंधु के कीर्तिचंद्र जी महाराज के साथ महाराष्ट्र के एक मंदिर में हम दोनों खड़े हैं, कतार में खड़े हैं। मैंने कीर्तिचंद्र से कहा कि मैं किसी को कहूँ आगे जाएं? बोले नहीं, हम लोग कतार में जाएंगे। मुझे आश्चर्य हुआ कि कई जिसे हम लोकल छुटभइये स्थानीय नेता कहते हैं, उनको स्वयंसेवक आगे ले जाते हैं और देश का एक संत धैर्य के साथ खड़ा है। और तीसरा ऐसा अनुभव मैंने मुंबई एयरपोर्ट पर देखा कि एक संत खड़े थे और मेरे मन में विचार आया कि इसके 2 ही कारण हो सकते हैं। या तो इस संत ने समाज छोड़ दिया है, इसलिए इसको समय की कोई परवाह नहीं है, यार हमारा समाज कहीं मर रहा है जिसे अपनी प्राथमिकताएं समझ में नहीं आ रही हैं कि जिस व्यक्ति को सबसे आगे खड़ा होना चाहिए वो पीछे खड़ा प्रतीक्षा कर रहा है। तो साथियों, मैंने ये पुस्तक अभी तक पूरी नहीं पढ़ी है, परंतु मैं ये पूरी पढ़ूंगा। उसका कारण है, इज़राइल कहते ही जो बात हम लोगों की समझ में आती है वो ये समझ में आता है कि एक छोटा सा देश जो चारों ओर चुनौतियों से घिरा हुआ है। मैं शत्रु शब्द नहीं कहूँगा, चुनौतियों से घिरा हुआ है।
और वैसी ही ठीक अवस्था कुछ भारत की भी है कि हमारे सामने बहुत सारी चुनौतियाँ। और मुझे याद है जब मैं अपने महाविद्यालय में था तो हम सब से हमारे साथी कहा करते थे कि जो चुनौतियाँ इजराइल के सामने वही भारत के सामने हैं, और इसलिए इजराइल से बहुत कुछ सीखना है। मुझे लगता है कि इस पूरे उपक्रम में, इस पूरी यात्रा में बहुत सारी ऐसी बातें ध्यान में आई होंगी जो हम लोगों के लिए सहायक सिद्ध हो सकती हैं। इसी के साथ मैं आप सबको शुभकामनाएं दूंगा। मुझे बहुत अच्छा लगा कि एक पुस्तक के विमोचन पर इतने लोग, मैंने तो उम्मीद की थी कि शायद 25 भी होंगे। परंतु सुरेश भाई, ये शायद आपका पराक्रम है, लेकिन एक भी होता तो भी मैं आता। इसलिए कि साथियों, आपको जानकर आश्चर्य होगा कि मैं ऐसी सभाओं में भी गया हूँ जहाँ 5 या 1 भी लोग रहे हैं, और जब जब ऐसा कभी होता है, आज तो मैं बहुत खुश हूँ कि मैंने देखा चारों ओर। पिछली बार जब मैं आया था तब यहाँ पर हरिवंश राय बच्चन की कविता का पाठ श्री अमिताभ बच्चन ने किया था, तब इतनी ही संख्या में लोग थे, और आज जब इतनी संख्या में देखता हूँ तो सुखद आश्चर्य होता है। इसी के साथ मैं चाहूँगा कि जितने जल्दी जो पाठ करने वाले हैं, पढ़ने वाले हैं, और जो माधव प्रियदास जी के गीत गाने वाले हैं, उनको मुझे अवसर देना चाहिए। धन्यवाद। ચંદ્રપ્રકાશજી, એમણે બહુ ખુમારીવાળી વાત કરી, એક કલાકારને છાજે એવી વાત કે એક વ્યક્તિ હોય તો પણ હું આવત. આ બહુ મોટી વાત છે. સુરેશભાઈએ અને અમે તો ઘણા એવા કવિ સંમેલનો કર્યા છે જેમાં મંચ ઉપર 11 કવિઓ હોય અને શ્રોતાઓ 10 જણા હોય, એટલે પછી કવિઓ જ કાવ્યપાઠ કરીને સામે બેસતા હોય. આજે આ પુસ્તક એમના હાથમાં લઈને જાય અને હવે એક એવા વ્યક્તિત્વને તમારી સમક્ષ ઉઘાડવા છે. સંતત્વ એ માણસાઈની ચરમસીમાએ પ્રગટતું હોય છે, અને આવું થાય ત્યારે એક જુદી અનુભૂતિ અને એક જુદું વાતાવરણ સર્જાતું હોય છે, અને એવું વાતાવરણ સર્જાયું છે ત્યારે સંત કવિ આદરણીય માધવ પ્રિયદાસ સ્વામીજીને વિનંતી કરીશ કે આ પ્રસંગે એમનો પ્રતિભાવ અર્પણ કરે. यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदम ब्रह्मणो विद्वान न बिभेति कुतश्चन. मंच पर विराजमान सुरेश भाई दलाल, અમારા સુશીલા ભાભીને ખોટું ન લાગે એવી એક વાત કહેવી છે. આ 80 વર્ષના યુવાન સાથે 60 વર્ષનો સાધુ પ્રેમ કરે છે. ને ખોટું લાગડવાની વાત એટલે નથી કે હું જે પ્રેમને સમજું છું એ આકાશ જેવો વિશાળ છે, એમાં બધાય હમાઈ જાય. डॉक्टर चंद्र प्रकाश जी को पर्दे पे देखा है, प्रत्यक्ष आज देखते हैं. गुरुकुल शिक्षण संस्थाना एक सेवक ने नाते चाणक्य जोवी सीरियल एने मैं मारी फरज मानी थी. भारतवर्षनी अस्मिताने जागृत अने सुदृढ़ करी होय तो चाणक्य सीरियले करी है. કેટલાક મારા પ્રિય પાત્રો રહ્યા છે.
ગાંધીજી મને બહુ પ્રિય છે, પણ કૃષ્ણ અને ગાંધીજી વચ્ચે પસંદગી આવે તો હું કૃષ્ણને પસંદ પહેલાં કરું. ગાંધીજી મારા માટે પૂજનીય છે. ભારત વર્ષની પ્રતિભાઓમાંથી પસંદ કરવાનું આવે તો ચાણક્ય અને શંકરાચાર્ય જેને હું પસંદ કરું, કારણ કે હૃદયની એક ભાવના, વિખરાયેલો ભારત એક સૂત્રતાથી જોડાય. વર્ષો પહેલાં ભારત વર્ષને રાજકીય રીતે એક બનાવ્યો હોય તો મહર્ષિ ચાણક્ય બનાવ્યો, અને ધાર્મિક રીતે 4 મઠો સ્થાપીને એકતા સર્જી હોય તો ભગવત્પાદ શંકરાચાર્યજીએ સર્જી. રાજનેતાઓમાંથી મને પસંદ કરવાનું કહેવામાં આવે રાજકીય રીતે તો હું સરદાર વલ્લભભાઈ પટેલને પસંદ કરીશ, કે જેણે વિખરાયેલા ભારતને એક કર્યો. એટલે ચંદ્રપ્રકાશજીને મળીને આજે મને બહુ આનંદ થયો. એક એક સંવાદ રાજા મહારાજાઓની ભર્સના અને એકત્વની ભાવના હજી આંખોમાં અને કાનમાં ઘુમરાયા કરે છે. વાત બહુ સાચી, પડદે બહુ કઠોર છે. ચાણક્ય પ્રેમ કર્યો હોય એવું સંભળાતું નથી, પણ ચંદ્રગુપ્તને ઘણીવાર પરણાયો એની મને ખબર છે. નવીનભાઈ તો અમારે ગુરુકુલના મોભી છે, ઇમેજનો સ્તંભ છે, વડીલ છે. ગોપાલે વારસો સાચવી રહ્યા છે. અંકિત માટે કીધું કે અંકિત માછલા પકડે છે, પણ મને એમ લાગે છે કે એને માછલીએ પકડ્યો છે. પકડાઈ ગયો છે આદમી 1 વર્ષથી. ખેર, હું સાધુ છું કે સંત છું એ પછીની વાત છે. ગુરુદેવની કૃપાથી સમજું છું કે પહેલાં હું એક માણસ છું અને માનવીય લાગણીઓમાંથી તમારી જેમ જ પસાર થાઉં છું. આપ બધા મારી સામે બેઠા છો, આપને હું વંદન કરું છું. વિશેષ કરીને મારી માતૃશક્તિને હૃદયથી વંદન કરું છું, કારણ કે ભલે હું સાધુ હોઉં, એમાંય સ્વામિનારાયણનો સાધુ હોઉં, પણ એક માનો દીકરો છું એ મારાથી ક્યારેય ભૂલી ન શકાય. આ મારા હૃદયની ભાવના છે. કાલેલકરના શબ્દોમાં સરસ સૂત્ર સુરેશભાઈએ ટાંક્યું. પગથી ચાલે એ પ્રવાસ, હૃદય ચાલે તો યાત્રા, સમૂહમાં ચાલે એ સમાજ. દુર્ભાગ્યે સમાજ સમૂહમાં ચાલવાનું ચૂકી ગયો છે. સંસ્કૃતમાં 2 શબ્દ છે, સમજ અને સમાજ. વ્યાખ્યા એવી છે અમરકોશકારની, પશુ નામ સમજો મતઃ મનુષ્યાણાંતુ સમાજ. પશુઓ ભેગા થાય એને સમજ કહેવાય, માણસો ભેગા થાય એને સમાજ કહેવાય. હવે આજે સમાજ છે કે સમજ છે એની વિવેચના મારે કરવી નથી, તમારે સમજી લેવાનું છે. એક માણસ તરીકે યા સાધુ તરીકે યાત્રા મને ગમે છે. ભગવાનની દયાથી સગવડતાઓ ખૂબ મળી છે. સ્વામિનારાયણનો સાધુ છું એટલે અમારા કેટલાક વિશિષ્ટ અધિકારો છે. નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો તે આવો ને.
બંગલા તમારા, ઉતારા અમારા. કમાવું તમારે, રસોઈ અમારે. ગાડીઓ તમારી, ફરવાનું અમારે. ગણિતમાં નાપાસ થયો એટલે વિચાર્યું કે બિઝનેસમાં ચાલશું નહીં. પછી મનમાં થયું કે વગર પૈસાનો બિઝનેસ શોધવો, અને આ એક જ હાથમાં આવ્યો. સ્ટોકનો રેટ હેઠો જ ન જાય. માફ કરજો, ગુરુદેવની કૃપાથી ગણિતમાં હારા માર્ક હતા, ને રોટલા માટે કે લાડુ માટે સાધુ થયો નથી એવું મને લાગે છે. ભણવા કરતાંય બનારસમાં ખૂબ ગુરુદેવની કૃપાથી અવસર મળ્યો, પણ શાસ્ત્રોમાંથી અને પુસ્તકોમાંથી જે ન મળ્યું એ મને પ્રવાસ કહો તો પ્રવાસ, યાત્રા કહો તો યાત્રા, એમાંથી મળ્યું. પુસ્તકના પાનાઓ કદાચ કહી શકાય કે જડ હતા, ભલે ચૈતન્યથી ભરેલા હતા, પણ જીવંત પુસ્તકોનો અભ્યાસ એ બહુ જરૂરી હોય છે. એ મળ્યો. સગવડતાઓ માણી છે એમાં જરાય બેમત નથી, પણ મિત્રો અગવડતાનો આનંદ પણ એટલો જ ઉઠાવ્યો છે અને માણ્યો છે. મારી જિંદગીમાં બેલેન્સ રાખવામાં ભગવાન સ્વામિનારાયણનું ઘડતર કામ કરી ગયું કે આજે બંગલો હોય તોય ભલે, અને કાણેકના નેહમાં અમારા કાળા ભગતની લાઇટ વગરની ઝૂંપડી હોય તોય ભલે. વધારેમાં વધારે આનંદ, માફ કરજો, મને શહેરોમાં નથી મળ્યો, એ ભરવાડોના નેહડાઓમાં મળ્યો છે. ખુલ્લા આભની નીચે રહેવું એનાથી મોટો કોઈ જિંદગીનો આનંદ નથી. આપણી જ લાઇટો, આપણા દીવડાઓ, રવિન્દ્રનાથજીના પ્રસંગને અનુલક્ષીને કહું, એક સુંદર જ્યોતિના દર્શનમાં આડી આવે છે. મેં એક વખત આ બધા મારા મિત્રો મુંબઈવાસીઓ હતા એને પૂછ્યું કે તમે રાતે તારા જોયા છે? ત્યારે એક જણો બોલ્યો કે રાતે નથી જોયા. ઇન્કમ ટેક્સ વાળા ધોળે દિવસે દેખાડે. યાત્રાનો આનંદ હોય છે. જો દત્તાત્રેયની દ્રષ્ટિ હોય તો આપણું જીવન અભરે ભરાઈ જાય છે. જીવન વિશે જાત જાતના ખ્યાલો છે. જીવન આકાશ જેવું વ્યાપક હોવાથી અનેક એંગલથી જોઈ શકાય છે. અને પુરુષોત્તમભાઈ જેવા સંગીતકારોને પૂછો તો એમ કહેશે કે જીવન સંગીત છે. સચિનને પૂછો તો એમ કહેશે ક્રિકેટનો ખેલ છે. કોઈને માટે કંઈ છે, કોઈને માટે કંઈ છે, પણ જીવન મારી દ્રષ્ટિએ એક યાત્રા છે. અયમ આત્મા પાંથ, વણજારાની જેમ જીવ ફર્યા જ કરે છે. હમ બનઝારે બાટકે ના અપન ઠિકાના હૈ, મન ચાહે તો ડેરા ડાલે ફિર ચલ જાના હૈ. હમ બનઝારે બાટકે ના અપન ઠિકાના હૈ. વહેતું ઝરણું મને સદૈવ ગમ્યું છે. જીવન વહેતા ઝરણાનું સંગીત છે. વહેવું, અમારે જ્ઞાનીઓ ઝરણાને પણ પથ્થર ઉપર બેસીને નિરખવામાં માને છે. હું તો ભક્તિ માર્ગી સાધુ, એટલે પથ્થર ઉપર બેસીને કુટસ્થ દ્રષ્ટિએ બેસીને ઝરણાને જોવા કરતાંય ઝરણા સાથે વહેવામાં જે આનંદ છે એ પથ્થર ઉપર બેસીને માણવામાં આનંદ નથી. ઝરણાની જેમ જીવન વહેતું રહે. એથી પણ આગળ કહું તો એ છે ઝરણાની સાથે વહેવું એના કરતાંય, ઝરણા તરીકે વહેવું એના કરતાંય ઝરણા ઉપર સવારી કરવી એ જિંદગીનો સાચો આનંદ છે. કોઈ વહે અને આપણે એમાં બેઠા હોઈએ, જેમ ગોપીઓ વહેતી હોય, જેમ મીરા વહેતી, પછી પ્રયાસ ઝરણાને કરવાનો હોય, તરણાને ન કરવાનો હોય.
ઝરણા ઉપર તરણાની સ્વારી જો આવડી જાય તો જીવન ધન્ય થઈ જાય. અને વિશ્વાસ હોવો જોઈએ કે આ ઝરણું આખરે જ્યાંથી મારો ઉદ્ગમ હતો એ જ મહાસાગરની સાથે અવશ્ય મેળો આવશે. ઇઝરાયલની યાત્રા વિશે મારે શું કહેવું? એક ભગવાનની દયા, વર્ષોથી ઇઝરાયલ જવાની ઝંખના હતી. ચંદ્રપ્રકાશભાઈ આપે બહુ સરસ વાત કરી. આમાં મેં લખ્યું છે કે ભારતની પ્રજા અનેક ચુનૌતીઓની વચ્ચે ઇઝરાયલની રાહે સમાધાન શોધે છે. ઇઝરાયલ દૂધ અને મધનો દેશ કહેવાય. ઇઝરાયલ ધર્મવીરોનો દેશ છે. ઇઝરાયલ શબ્દનો અર્થ જ છે પરમાત્માની સામે લડનારો યોદ્ધો, અને પરમાત્માને માટે લડનારો યોદ્ધો. અને પરમાત્માને માટે લડનારો યોદ્ધો એનો અર્થ છે જીવનની ચુનૌતીઓનો સામનો કરનારો વીર પુરુષ, અને એ જ સફળતા વરે છે. આ પ્રજાએ જે સહન કર્યું, સહન કરવાના કારણો ગમે તે હોય, સહન કર્યું. હોલોકાસ્ટની દારૂણ ઘટના આપણે ક્યારેય વિસરી ન શકીએ. કાળના થપેડા ખાઈ ખાઈ આ પ્રજા ટકી રહી, અને ટકવાનું એકમાત્ર કારણ એનો ધર્મગ્રંથ તોરાહ રહ્યો. પોતે અગવડતાઓ વેઠતી રહી, પણ એમણે ધર્મગ્રંથોને કુરબાનીઓ આપીને પણ ધર્મગ્રંથોને સાચવા, અને પરિણામે ચારે બાજુ હિજરાતી ફેલાતી, ક્યાંય જેનું ઠરીને ઠેકાણું ન હોય એવી પ્રજા કાળના થપેડા ખાઈ ખાઈને એવી મજબૂત બની. જો લાક્ષાગ્રહ में जलते हैं वे ही सुरमा निकलते हैं, लोरी आंधिया सुनाती है वे ही सुरमा निकलते हैं. તો ઇઝરાયલની જે પ્રજા છે એને પરિસ્થિતિઓ એ ઘડી છે. અને સૌથી વધારે સારી વાત તો એ છે કે વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે પણ એમની અખૂટ શ્રદ્ધા પરમાત્મા પ્રત્યેની ક્યારેય ખૂટી નથી. હોલોકાસ્ટની દારૂણ ઘટનાઓને સાંભળીએ ને તો આપણને પરમાત્મા પ્રત્યે સંશય પેદા થઈ જાય. યહૂદીઓ એમ જ કહેશે કે અમારી ભૂલોની સજા અમારો ભગવાન આપે છે, બાકી આ સિવાય આ પરિસ્થિતિ ના હોય. આ એની અખૂટ શ્રદ્ધા છે. વિશેષ વાત નથી કરવી. આ મુખપૃષ્ઠ સુરેશભાઈ દલાલ અને એમની બહુ સુંદર ટીમ, એની સૂઝનું પરિણામ છે. અહીંયા 3 વસ્તુ છે. એકને તો તમે ભૂલી જ જાઓ. અહીંયા 2 વસ્તુ છે, એક દેખાતી નથી. એ જ્યાં મોહમ્મદ છેલ્લી રાત રહેલા એ મસ્જિદ છે, એ આમાં નથી દેખાતી. પણ આ જે સુવર્ણ ગુંબજ છે, આ મોસ્ક ઓફ ઓમર છે, ઓમાર. એની બાજુમાં આ એક દિવાલ છે બહુ મોટા પથ્થરાઓની. આને વેઇલિંગ વોલ કહે છે. 2500 વર્ષ પહેલાં અહીંયા કિંગ ડેવિડ એમનો સંકલ્પ પૂરો કરવા માટે શાણા રાજા સોલોમને અહીંયા સુવર્ણનું મંદિર બનાવેલું. એ મંદિર અનેક વખત ભાંગ્યું, લૂંટાયું, અને આજે આ ખંડિયેર દિવાલને વેઇલિંગ વોલ કહે છે. અહીંયા નીચે યહૂદીઓનો બહુ વિશાળ સમુદાય રોજ આવે, પ્રાર્થના કરે, રડતી રાખે, અમારું મંદિર ક્યારે બનશે એને માટે ભગવાન પાસે વિનંતીઓ કરે. પણ આ 2 વચ્ચે મને જે દેખાયું એ છે સુવર્ણના ગુંબજ પાસે એક દિવાલ ડુસકા ભરે છે. આ સોનાનો ઘુમ્મટ છે, આની નીચે એક પથ્થર છે, જે પથ્થર ઉપર અબ્રાહમે પોતાના વાલસોયા પુત્રને બલિદાનની તૈયારી કરેલી. પરમાત્માએ ના પાડી, તારું બલિદાન સ્વીકારાઈ ગયું. યહૂદીઓને માટે સમસ્ત ધરતીનું કેન્દ્ર ઇઝરાયલ છે. ઇઝરાયલનું કેન્દ્ર જેરુસલામ છે. જેરુસલામનું કેન્દ્ર ટેમ્પલ ઓફ ગોડ છે, અને એનું કેન્દ્ર પેલો પથ્થર છે. ધરતીનો છેડો ઘર, એના જેવી આ સ્થિતિ છે. હર ધર્મ, હર માણસ કહી શકે અમે ઉગતા સૂરજના દેશના છીએ, ઘરે મારી ધરતીનો છેડો છે. ખેર, પણ આ ગુંબજ અને દિવાલ વચ્ચેનો જે સંઘર્ષ છે એ અત્યંત કરુણ અને દારૂણ સંઘર્ષ છે.
ધર્મના ક્ષેત્રમાં મને જો હૃદયથી કોઈએ રડાયો હોય તો અહીંયા વહેલા રક્તપાતોએ રડાયો છે. જેરુસલમની ધરતી, એનો અર્થ એ થાય છે નગરીનો કે સિટી ઓફ પીસ, શાંતિની નગરી. પણ આ નગરીએ કોઈ દિવસ આજ સુધી શાંતિનો શ્વાસ લીધો નથી. અહીંયા સિનોગોગની અંદર હજારો માણસોને જીવતા સળગાવવામાં આવ્યા અને ધર્મને નામે સળગાવવામાં આવ્યા. સ્ત્રીઓ અને બાળકોના ગુલામીના વેપારો ચાલ્યા. લોહીની નદીઓએ જોર્ડન રિવરને લાલ કરી નાખી. અને આ બધું થયું ગ્રીકોથી થયું, રોમનોથી થયું, માફ કરજો વાટિકનથી થયું. જ્યારે વિશુદ્ધ ધર્મ સંસ્થાઓનું રૂપ ધારણ કરે છે ત્યારે દિવાલોએ ડુસકા જ લેવાના હોય. અને એવું જ કંઈક અહીંયા થયું. વર્ષોથી આ દિવાલ રડી રહી છે. એ દિવાલ નથી, એ ધર્મનો આત્મા રડી રહ્યો છે. જે ધર્મ વિશ્વની શાંતિને માટે હોય એ ધર્મ આટલો અશાંતિ સર્જક કેમ થયો? જે ધર્મ અમૃત હોય એ આટલો વિસ્મય કેમ થયો? એને વિસ્મય બનાવ્યો હોય તો ધર્મ ગુરુઓના અહમે બનાવ્યો છે. માફ કરજો, સત્તાનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય, એ જ રીતે ધર્માચાર્યોને મારો પંથ મોટો, મારો સંપ્રદાય મોટો, મારા જેવું કોઈ નહીં, અમે જ્ઞાનને ઇજારો આપવા માટે જ પેદા થયા છીએ, અમારા સિવાય ક્યાંય પ્રકાશ નથી. આવી અહંકારની ભાવનાથી ધર્મે સર્જનને બદલે વિનાશ સર્જ્યા છે. ધર્મનો આત્મા રડી રહ્યો છે. ધર્મની સારી સારી તાકાત એકઠી થાય. સ્વામી દયાનંદજી મને એટલે ગમ્યા કે એમણે ભારત વર્ષના હિન્દના ધર્માચાર્યોને એક સ્ટેજ ઉપર લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. તમે 5000 હચવાઓ, અમે 5 બાવા ન હચવાય. આને નહીં ઉલાળ નહીં ધરાળ, શિંગડે ઝાલો તો ખાંડા, પૂછડે ઝાલો તો બાંડા. માફ કરજો, આ બધા તમને બહુ કીધું તો અમારે વિચારવું તો પડે ને. એક સાથે બેસાડવાની કામ છે. મેં એમને એક વખત કીધું કે આપે બહુ સારું કામ કર્યું, ડેડકાની પાનસેરી બનાવી. બહુ કઠણ હોય છે. ધર્મની શુભ શક્તિઓ સંગમ રચશે તો વિશ્વ, બાઇબલમાં લખ્યું છે એમ, એક નવા બાબેલ ટાવેરનું, જ્યાં એક વસાહત હોય, એક સાથે રહેતા હોય, ભલે વેશ જુદા હોય, આત્મા જેનો એક હોય, એવા સરસ બાબેલ વસાહતને ઊભી કરી શકે જો ધર્મના સાત્વિક સ્વરૂપો સંગમ મેળવે તો. આ પુસ્તકના લેખનમાં ખરેખર જૂના કરાર એનો ઉલ્લેખ મારે કરવો જોઈએ. જે વાર્તાઓ છે એમાં જૂના કરારમાંથી, બાઇબલના જૂના કરારમાંથી મને ખૂબ જ પ્રેરણાઓ મળી છે. ઘણું કહેવાયું છે. મારે માટે આ નવું વાતાવરણ છે, નવી સભા કહી શકાય. સુરેશભાઈ જેમ બાળકને આંગળી પકડીને લઈ આવે એમ મને અહીં લઈ આવ્યા છે. અને ખરેખર આપ સર્વના અહીંયા આગમનથી મારા અંતરમાં આનંદ થયો છે. અને વિશેષ આનંદ ત્યારે થશે પંથ સંપ્રદાય એના બારી બારણાઓ ખોલી અને આપણે એક ઓટલા ઉપર હારે વિરામ કરીશું, ત્યારે આપણી જીવન યાત્રાનું એ સુખદ પરિણામ હશે. આટલી વાત સાથે ઇમેજ પબ્લિકેશનના આભાર સાથે મારી વાણીને વિરામ આપું. અસ્તુ. સ્વામીજીએ જે કંઈ કીધું એ બધું બહુ દિલથી કહ્યું. અને તમે જુઓ, બહુ સહજ રીતે રહ્યા. સુરેશભાઈએ કહ્યું ને એમ કે ભાર વગર પણ વિચારની સાથે. મિત્રો, કેટલીક અગત્યની એનાઉન્સમેન્ટ કરવી છે અને ત્યારબાદ એક અગત્યની પ્રસ્તુતિ તમારી સમક્ષ રજૂ કરવી છે. આ એનાઉન્સમેન્ટ ખૂબ અગત્યની છે. ઇઝરાયલની ધર્મયાત્રા પુસ્તક આજના દિવસે 250 રૂપિયાને બદલે 200 રૂપિયામાં મળશે. હું આશા રાખું કે આપણે બધા જ આ પુસ્તકને લાભ આપીએ. ઇમેજનો આગામી કાર્યક્રમ 16મી એપ્રિલે ભાઈદાસ સભાગૃહમાં
રાત્રે 8 વાગે યોજાશે. એમાં 5 તંત્રીઓના પુસ્તકોનું એક સાથે પ્રકાશન, મનગમતા તંત્રી લેખો. આ 5 તંત્રી લેખો ગુજરાત મિત્રના ભગવતીકુમાર શર્મા, ગુજરાત સમાચારના શાંતિલાલ શાહ, જન્મભૂમિ પ્રવાસીના કુંદન વ્યાસ, સમકાલીનના હસમુખ ગાંધી, દિવ્ય ભાસ્કરના અજય ઉમટ. આ 5 તંત્રીઓના મનગમતા તંત્રી લેખોનું પુસ્તકનું વિમોચન કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. આ પ્રસંગે આપ સૌને અમારું આમંત્રણ છે. જે લોકોને 16 એપ્રિલના પાસ કુરિયરથી કરાયા છે સભ્યોને, પણ જે એમને રસ હોય એમને કાઉન્ટર પર તમારું નામ અને નંબર લખીને વ્યક્તિ દીઠ 2 પાસ મળી શકે છે. પાસ લેવામાં વિનય રાખશો તો અમને સૌને ગમશે. એક બહુ જ અગત્યની એનાઉન્સમેન્ટ, એપ્રિલથી શરૂ થતા નવા વર્ષનો આ પહેલો કાર્યક્રમ છે. નવા વર્ષમાં સભ્યપદ રિન્યૂ કરવા આપ સૌને એક વિનંતી કરવી છે. ઇમેજ પબ્લિકેશન્સ, આપ જાણો છો એમ, દર મહિને એક કાર્યક્રમ દ્વારા અનેક સરસ પુસ્તક દ્વારા તમારા સુધી પહોંચે છે. પુસ્તક પહોંચાડવું એક જુદી વાત છે અને કાર્યક્રમ કરીને પુસ્તક પહોંચાડવું એક જુદી વાત છે. આ બંને વસ્તુ એટલા માટે જરૂરી છે કારણ કે જો આવું કોઈ નહીં કરીએ અને આપણે માત્ર આપણી ભાષા કેવી રીતે બચશે એની ચર્ચાઓ જ કરીશું અને એક પણ પરચા નહીં આપીએ તો આપણે આપણી જ સામે આપણી ભાષાને આપણી જ આંખો સામે સમયના એન્ટિક પીસમાં જતાં જોઈ બેસીશું. હું આશા રાખું કે જે સભ્ય બન્યા છે એ લોકોએ અને જે નથી બન્યા એ લોકો એક સાથે 3 સભ્યપદ લે. એના કારણ આપું. એક, આપણે ઓસ્ટ્રેલિયા સામે મેચ જીત્યા એનો આનંદ. બીજો, આપણે પાકિસ્તાન સામે મેચ જીત્યા એનો આનંદ. અને ત્રીજો, આપણે વર્લ્ડ કપ જીત્યા એની ખુમારી. તો આટલી સાથે જો એક સાથે 3 સભ્યપદ રિન્યૂ થાય તો આ ભાષાની ઉજળી આવતીકાલ છે એની ખાતરી અને ભરોસો બંને આપું છું. હું જાણું છું કે 3 તો નહીં જ ભરી શકાય કારણ કે તાળીઓનો પ્રતિસાદ જ મને ખબર પાડી દે છે કે શું પરિસ્થિતિ છે. પણ જે કંઈ થઈ શકે એવું હોય એવું તમારાથી કરવું, એટલા માટે કે આ બધા જ વિકલ્પો, આ કાર્યક્રમો આ રીતે પહોંચાડવા, આ તમે જેટલા વ્યક્તિઓ જુઓ છો એ સિવાયના કેટલા બધા વ્યક્તિઓ હોય છે. બારીનો પડદો અને સ્ટેજનો પડદો અહીંયા જ જુદો પડતો હોય છે. એ તમારી જાણ સારું. અને હવે પેલી અગત્યની પ્રસ્તુતિનું નામ ઇન્ટરવલ છે. તો ઇન્ટરવલ પછી 10 મિનિટે આપણે પ્રવાસી પારાવારના નિમિત્તે આપણે સાંગીતિક અને સાહિત્યિક રજૂઆત સાથે મળીશું. આભાર.